નમસ્કાર દોસ્તો, મારું નામ દિલીપ મોરી છે. જેની રાહ જોવાઈ રહી છે તે જૂનાગઢ લોકસભાની ટિકિટ, જેની આપ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો કે કોને મળશે. અનેક અટકળો લાગી છે. આખરે રાજેશ ચુડાસમાનું નામ છે તે નક્કી મનાતું હતું, છતાં પણ ગઈકાલે જે ઉમેદવારોની લિસ્ટ જાહેર થઈ છે તેમાં કોઈના નામ જાહેર નથી થયા, જેને લઈને ફરી એક વખત સવાલો ઉઠ્યા છે કે આખરે જૂનાગઢની ટિકિટ કોને મળશે. આજે વાત કરીશું એ જૂનાગઢના તમામ ઉમેદવારોની, એ તમામ નેતાઓની જેને ટિકિટ મળી શકે છે. ઘણા નેતાઓ એવા પણ છે જે બહારથી પણ લડી શકે છે ને ઘણા નેતાઓ એવા છે જેનું નામ નથી છતાં પણ ટિકિટ તેને મળી શકે છે. પરંતુ જે નામો સમાજને વાઇઝ, મતલબ કે અહીંયા પર જે સમાજના પ્રભુત્વ છે, આ બેઠક ઉપર જે સમાજના મતો વધારે છે, એ સમાજના જે નેતાઓ છે એને ટિકિટ મળવાની આ શક્યતાઓ છે, જેને લઈને આજે આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું કે કઈ સમાજના કયા નેતાને ટિકિટ મળવાની શક્યતાઓ છે, કેઓના નામ ચાલી રહ્યા છે અને હાલની સ્થિતિ શું છે. તો આવો વિડીયોની હવે શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, મારું નામ દિલીપ મોરી છે. જૂનાગઢ લોકસભા બેઠક, ગઈકાલે બીજેપીએ ગુજરાતની 7 લોકસભા બેઠકના ઉમેદવારો જાહેર કર્યા હતા. કુલ 11 ઉમેદવારો જાહેર કરવાના હતા, પરંતુ 4 બેઠક બાકી રાખી છે. જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર અને મહેસાણા. વાત છે જૂનાગઢ બેઠકની. રાજેશ ચુડાસમા છે તેના નામની ચર્ચાઓ તેજ થઈ હતી. લાગી રહ્યું હતું કે ક્યાંક ને ક્યાંક તેને જે કેસ છે તેમાં રાહત છે, સમાધાનની વાતો ચાલી રહી છે, આવા ચર્ચાઓ હતી અને રાજેશ ચુડાસમાની ટિકિટ નક્કી મનાતી હતી. પરંતુ પાર્ટી રાજેશભાઈ કાં તો લેટ પડ્યા છે, કાં તો પાર્ટી ઉમેદવાર અન્ય શોધતી હોય તેવું પણ ચર્ચાઓ છે. હવે વાત કરીએ આ વિસ્તાર છે જે જૂનાગઢ અને ગીર સોમનાથ, આ બંને જિલ્લામાં જ્ઞાતિના ગણિતની વાત કરીએ તો કઈ જ્ઞાતિના મત વધારે છે અને ક્યાં આગેવાન આ જ્ઞાતિમાં ટિકિટની શક્યતાઓ છે. કોળી સમાજ છે, પટેલ સમાજ છે, ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ છે, આહિર સમાજ છે, દલિત સમાજ છે, મુસ્લિમ સમાજ છે. આ તમામ સમાજો એવા છે જેને ખૂબ વધારે પ્રમાણમાં તેના મતો છે. કોળી સમાજમાંથી રાજેશભાઈ ચુડાસમા આવે છે. જો રાજેશભાઈ ચુડાસમાને પાર્ટી ટિકિટ ના આપે તો ગીતાબેન માલમની વાત ચાલી રહી છે અને દીપાબેન બામણીયા, આ બંને કોળી સમાજના દીકરીઓ છે, જેથી તેમની શક્યતાઓ છે. પરંતુ કોળી સમાજના બદલે જો પાર્ટીને કોળી સમાજમાં વિકલ્પ ના મળે રાજેશભાઈ ચુડાસમાનો, તો અન્ય સમાજોને ટિકિટ મળવાની શક્યતા છે. બીજા નંબરના જે મતો છે તે પાટીદાર સમાજના છે અને પાટીદાર સમાજના જૂનાગઢમાં હાલ દિગ્ગજ નેતા મનાઈ રહ્યા છે કિરીટભાઈ પટેલ, જે જૂનાગઢ જિલ્લા ભાજપાના પ્રમુખ છે, જે તલાલા મેંગો માર્કેટના પ્રમુખ હતા, ભૂતકાળમાં ચેરમેન હતા. પરંતુ પાટીદાર સમાજના અન્ય નેતાઓને અન્ય જિલ્લાઓની અંદર ટિકિટની ફાળવણી કરી છે, જેથી કરીને શક્યતાઓ અહીંયા પર તેની ઓછી છે. હવે આ બંને સમાજને બાદ કરતાં ત્રીજો સમાજ છે, પરંતુ એ પહેલાં એક વાત કરી લઈએ, સાધુ સમાજ પણ અહીંયા પર છે. જૂનાગઢ ગરવો ગિરનાર એ સાધુ સંતોની ભૂમિ છે ને અહીંયાથી 2 સાધુઓ છે, તેના નામની પણ લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. પહેલું નામ છે ઇન્દ્ર ભારતી બાપુ. જી હા દોસ્તો, ઘાટવડ રુદ્રેશ્વર જાગીર ભારતી બાપુના જાગીર ભારતી આશ્રમ છે, તેના ભૂતકાળના મહંત અને હાલ તે જૂનાગઢની અંદર રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત છે. તો ઇન્દ્ર ભારતી બાપુના નામની પણ જોરદાર ચર્ચાઓ થઈ રહી છે. વારંવાર અમારા વિડીયોની અંદર તેમના નામની કમેન્ટ પણ આવી રહી છે. બાપુએ ભૂતકાળમાં ચૂંટણી લડવાની ઈચ્છા પણ વ્યક્ત કરી ચૂક્યા છે. જો અન્ય કોઈ સમાજને ન આપે તો સાધુ સમાજ ઉપર ઇન્દ્ર ભારતી બાપુ છે. આ સિવાય એક મહેશગીરી બાપુ છે, જે મૂળ દિલ્હીના છે, જેનો અભ્યાસ શાયદ 10 ધોરણ સુધીનો છે. તે દિલ્હીની અંદર 2013-14ની જે ચૂંટણી હતી, 2014ની એ ચૂંટણીમાં તે સાંસદ બન્યા હતા અને સાંસદ બન્યા બાદ તે લાંબા સમયથી તે સંત બની ગયા છે, સાધુ બની ગયા છે. તે નાની ઉંમરથી જ એવું સંભળાય છે કે 17 વર્ષની ઉંમરથી તેણે સાધુ બન્યા છે અને તે હાલ જૂનાગઢમાં રહે છે. તેની નામની ચર્ચાઓ ખૂબ થાય છે, કારણ કે તે સાંસદ રહી ચૂક્યા છે દિલ્હીના અને અત્યારે તે જૂનાગઢની અંદર છે. ખૂબ મોટું નામ છે સાધુ સમાજમાં. તો ઇન્દ્ર ભારતી બાપુ અને મહેશગીરી બાપુ છે, આ બંને બાપુ છે, તેના નામની પણ શક્યતાઓ વર્તાઈ રહી છે. હવે નંબર 3, જે ત્રીજા નંબરનો સમાજની વાત આવે છે, તો ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ.
અમે આ સમાજની એટલા માટે ચર્ચા કરી રહ્યા છીએ કે રાજપૂત સમાજને ગુજરાતની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ટિકિટને લઈને તેને ટિકિટો ઉમેદવારોને નથી આપવામાં આવી. રાજપૂત સમાજના એટલા ઉમેદવારો ભાવનગરની વાત ચાલતી હતી, પરંતુ ત્યાં પણ અન્ય સમાજનું વર્ચસ્વ છે, જેના કારણે બની શકે કે રાજપૂત સમાજને અહીંયાથી ઉતારી શકે છે. કારણ કે ભૂતકાળમાં દિનુભાઈ સોલંકીને આ બેઠક ઉપરથી તેણે ચૂંટણી જીતી હતી 2009ની અને તે સાંસદ હતા, પરંતુ ત્યારબાદ રાજપૂત સમાજને ટિકિટ નથી આપવામાં આવી, જેથી કરીને અગર જો કોળી સમાજના ઉમેદવારને ટિકિટ ના મળે તો રાજપૂત સમાજમાં છે, તો રાજપૂત સમાજમાં કોણ કોણ નેતાઓ છે એના વિશે વાત કરીએ તો સૌપ્રથમ નામ આવે છે જશાભાઈ બારડ, જેના નામની ખૂબ ચર્ચા થઈ રહી છે. જશાભાઈ બારડ ભૂતકાળના વેરાવળના ધારાસભ્ય છે, મંત્રી છે, તેની પાસે બેંક જે સહકારી બેંક ક્ષેત્રે પણ તેનું ખૂબ મોટું નામ છે. ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના પ્રેસિડેન્ટ છે અને રાજકીય નેતાઓ હોય કે અન્ય સામાજિક કાર્યકરો તમામ સાથે એક સારા સુડોળ સંબંધો છે જશાભાઈના, જેના કારણે જશાભાઈની વાત પણ ખૂબ ચાલી રહી છે. જશાભાઈ બાદ વિકલ્પમાં છે દિનુભાઈ સોલંકીના પરિવારની પણ ક્યાંક ને ક્યાંક ચર્ચા થઈ રહી છે, કારણ કે ટિકિટમાં માગણી જે કમેન્ટો આવી રહી છે તેમાં દિનુભાઈનું પણ ઉલ્લેખ થઈ રહ્યો છે. પરંતુ અમે વાત કરી રહ્યા છીએ રાજવીરસિંહ ઝાલા. જી હા દોસ્તો, આપણા પ્રાચીના નજીકનું ઘંટિયા ગામના છે, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છે. રાજવીરસિંહ ઝાલાનું આ વિસ્તારમાં ખૂબ મોટું નામ છે, યંગ ચહેરો છે. ભાજપ યંગ ચહેરાને અગર શોધે તો યંગ ચહેરામાં રાજવીરસિંહ ઝાલા છે તેનો સમાવેશ થાય છે. બની શકે કે રાજવીરસિંહના ઘરે પણ કમળ ખીલી શકે છે. બીજું નામ છે માનસીભાઈ પરમાર. જી હા દોસ્તો, જિલ્લા પ્રમુખ હતા ભૂતકાળમાં, ભાજપના ગોવિંદભાઈ પરમારના ભત્રીજા છે. માનસીભાઈ વેરાવળ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ વિમલભાઈના સામે તેની મામૂલી મતે હાર થઈ હતી. અને માનસીભાઈને ખૂબ એક્ટિવ માનવામાં આવે છે. માનસીભાઈનું ખૂબ પાર્ટીમાં પણ માન સન્માન છે, તો તેના નામની પણ ચર્ચા થઈ શકે છે. કારણ કે લોકોની આ પણ કમેન્ટ આવી હતી કે માનસીભાઈને કેન્ડિડેટ બનાવવામાં આવે, જો કે પાર્ટી નક્કી કરશે. તો આ નામ પણ ચાલી રહ્યું છે, માનસીભાઈ પરમાર. અમારા દેવડી ગામના એક છે રામસિંહભાઈ દાયમા, જે ભાજપને અહીંયા પર કોડીનારમાં પાયો નાખ્યો હતો. રામસિંહભાઈ દાયમા અને જગમાલભાઈ બારડ કરીને છે સિંદાજ ગામના, પરંતુ રામસિંહભાઈ દાયમાએ ઈચ્છા વ્યક્ત કરી છે ટિકિટની. આ સિવાય વાત કરવામાં આવે તો અન્ય લોકોના નામ છે. કોળી સમાજમાંથી કેસીભાઈ રાઠોડની પણ વાત ચાલી રહી છે. એવું પણ મનાઈ રહ્યું છે કે કેસીભાઈ રાઠોડને આપીને પૂજાભાઈને વિધાનસભા લડાવે, અથવા તો પૂજાભાઈને બીજેપી લઈ આવે. પરંતુ એ પૂજાભાઈની ઈચ્છા શું છે તે હજુ સુધી જાણવા નથી મળી, કે નથી કોઈ પાર્ટી દ્વારા ઓફિશિયલી જાણકારી મળી રહી. પરંતુ આ એટલા નામો છે તે ચાલી રહ્યા છે. પરંતુ એક સમાજ હજુ પણ છે. જી હા દોસ્તો, આહિર સમાજ. આહિર સમાજમાં પણ કમળ ખીલી શકે છે, કારણ કે ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજની જેમ આહિર સમાજના મતો પણ ખૂબ વધારે છે, તે પણ પ્રભુત્વ ધરાવે છે. તો આહિર સમાજમાંથી કોણ છે તેવા પણ સવાલો ઉઠ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે જવાહરભાઈ ચાવડા છે આહિર સમાજના નેતા. હાલમાં જ અમરીશભાઈ ડેર આવ્યા છે, તો અમરીશભાઈ ડેરને અહીંયા પર લડાવી શકાય છે તેવી પણ ઘણા લોકો કમેન્ટ કરી રહ્યા છે. આ સિવાય અમારા અહીંયાના તલાલાના ધારાસભ્ય છે ભગવાનભાઈ બારડ. તો ભગવાનભાઈ બારડ એ સક્ષમ છે, અથવા તો તેના પરિવારમાંથી જસુભાઈ બારડ જે ભૂતકાળમાં સાંસદ હતા તેના દીકરા છે હિરેનભાઈ, આવી પણ ઘણા બધા કમેન્ટો કરી રહ્યા છે. તો આ એ સમાજો છે જેનું આ બેઠકો પર પ્રભુત્વ છે. અને અત્યારે મનાઈ રહ્યું છે કે જો કોળી સમાજને રાજેશભાઈ ચુડાસમાનો વિકલ્પ ના મળે, કારણ કે વ્યક્તિ સારા હોય છે, તેની પકડ સારી હોય છે, પરંતુ ચૂંટણી જીતવા માટે ઘણી બધું આર્થિક રીતે પણ સક્ષમ ઉમેદવાર હોવો જોઈએ. કારણ કે તેમાં એવું સંભળાય છે કે કરોડો રૂપિયાનો ખર્ચ આવે છે, તો ઉમેદવારને સક્ષમ પણ હોવો જોઈએ. આવી તમામ પહેલું જોવામાં આવે છે ને ત્યારબાદ ટિકિટની ફાળવણી છે તે થતી હોય છે. જૂનાગઢનો પેચ છે તે ફસાયો છે. ફરી એક વખત રાજેશ ચુડાસમા સામે તલવાર લટકતી હોય તેવું દેખાઈ રહ્યું છે. કોળી સમાજના ઉમેદવાર અગર વિકલ્પમાં ના મળે, રાજેશભાઈના વિકલ્પ ના મળે, તો જશાભાઈ બારડ અત્યારે હોટ ફેવરિટ. રાજવીરસિંહ ઝાલા, માનસીભાઈ પરમાર કારડિયા સમાજ, ક્ષત્રિય કારડિયા સમાજને આ ટિકિટ મળી શકે છે. બે સંતો છે, મતલબ બે બાપુ છે, ઇન્દ્રભારતી બાપુ અને મહેશગીરી બાપુ, તેના નામની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. કારણ કે આ સાધુ સમાજમાંથી આપવામાં આવે તો
ક્યાંક ને ક્યાંક જ્ઞાતિનું ગણિત છે તેમાં થોડો ફાયદો. તો દોસ્તો કંઈક આ પ્રકારના નામની ચર્ચાઓ થઈ રહી છે. ઉનાના દીપાબેન છે, પરસોત્તમભાઈના દીકરી છે, તેને પણ ચર્ચા થઈ રહી છે. ગીતાબેન માલમની પણ ચર્ચા થઈ રહી છે. જોકે નક્કી પાર્ટીએ કરવાનું છે. લાગી રહ્યું છે, સંભળાઈ રહ્યું છે કે હજી આ ટિકિટ જાહેર થવામાં 2-4 દિવસ જતા રહેશે. તો હવે એ જોઈએ કે આગળ કોનું નામ આવે છે. જોકે હાલ આ ટિકિટ લટકાવવાના કારણે ક્યાંક ને ક્યાંક જશાભાઈ છે તેની શક્યતાઓ વધી છે, રાજવીરસિંહ ઝાલા છે એવું સંભળાઈ રહ્યું છે દોસ્તો. જોકે આ તમામ મુદ્દાઓ છે, આ તમામ ચર્ચાઓ છે, તે એનાલિસિસ છે તે અહીંયા પર લોકોની જે ચર્ચાઓ થઈ રહી છે એના ઉપરથી છે, કમેન્ટો આવી રહી છે એના ઉપરથી છે. ગઈકાલે મેં વિખો હતો તો એમાં કમેન્ટો કરી છે અને રાજેશભાઈનું ભરીને લોકોએ નામ છે તે લીધું છે, એ નકારી ના શકાય. તો દોસ્તો આવા જ વિડીયો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું. ધન્યવાદ.